વલસાડ અને નવસારી જિલ્લામાં અતિભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અસરગ્રસ્તોને મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે। રાજ્ય સરકાર દ્વારા સુરત અને અમદાવાદમાં અપાયેલી સહાયના ધોરણો મુજબ હવે વલસાડ અને નવસારી જિલ્લાના વેપારીઓ, લારી ગલ્લા ધારકો તથા અન્ય અસરગ્રસ્તોને પણ આર્થિક સહાય આપવામાં આવશે। પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વલસાડ ખાતે જણાવ્યું કે બંને જિલ્લાઓને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે। ખેતી અને બગાયતી પાકોના નુકસાનનો તાત્કાલિક સર્વે કરીને રાજ્ય અને કેન્દ્ર સરકારના ધારાધોરણ મુજબ સહાય ચૂકવવામાં આવશે। તેમણે જણાવ્યું કે ઘાસચારાની અછત દૂર કરવા જિલ્લા કલેક્ટરને તાત્કાલિક નિર્ણય લેવાની સત્તા આપવામાં આવી છે। સમગ્ર રાજ્યની અંદર અહીંયા અતિ છેલ્લે એ પ્રમાણે હંમેશા એનજીઓ વ્યક્તિ, લોકો, ગામનો કોઈ વ્યક્તિ, સરકારી કર્મચારી અને અમારા સ્થાનિક પ્રતિનિધિ, હું ભારતીય જનતા પાર્ટીની ટીમને પણ અભિનંદન આપું છું કે એનજીઓ કોઈ પોલિટિકલ પાર્ટી કેવી રીતે બની શકે એ દ્રષ્ટિકોણ કે માનની મોદી સાહેબે કે ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે આપ્યો ને એ પ્રમાણે આપણે પણ જોયું છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે આવી સ્થિતિમાં કે લોકોની વચ્ચે વહારે રહ્યો છે, નથી થઈ શકે એટલા પ્રયાસો સામાન્ય લોકોએ પણ કર્યા છે। મેં હમણાં પહેલી મારી વાતમાં જેને સરાહના કરી છે, પણ આખું ઇન્ટિગ્રેટેડ, કારણ કે આપ પણ જાણો છો કે પાણી ઉતર્યા છે એ આખી વ્યવસ્થાઓ વ્યક્તિગત પણ સહાય કરી હોય કલેક્ટર ઓફિસમાં એ તમામ વિગતો મળ્યાથી એમને અલગ રીતે એને સરાહના નહીં, હું તો એમને કહું છું કે એને વંદન કરવા જોઈએ અને અમે એને વંદન કરીએ છીએ। થેન્ક યુ।